જો આ બજરંગદાસ બાપાનું મંદિર છે અને કલર કામ પણ થઈ ગયો છે અને પમદી બુધવારે અમારે ગુરુ પૂર્ણિમા આવે છે એટલે બજરંગદાસ બાપાનું તિથિ આવે છે અને જો આ જાળી પણ લગાવી દીધી. આ 2-3 દિવસથી આવડી નવી જાળી ફિટ કરી. કૂતરા બેસતા હતા એટલે ગારાવાળું એની અંદર થતું હતું. મંદિર અસલ મજાનું સરસ મજાનું થઈ ગયું છે અને આપણે આ જગ્યાએ આપણે રસોઈ બનાવવાની છે. લાકડા પડ્યા છે અહીંયા આપણે રસોઈ બનાવવાની. અને આજુબાજુમાં જો અહીંયા શેડ બનાવ્યો, ખૂંટીઓ અહીંયા રખડે, અહીંયા પણ લાકડા પડ્યા છે. અહીંયા જમણવાર રાખવાનો, બાયુનો જમણવાર ત્યાં કણે રાખવાનો છે. અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે. 2 દિવસમાં આપણે જમણવાર કરવાનો છે. વરસાદ ન આવે તો, બાકી તો જમણવાર તો થાય છે તે આપણે ગુરુ પૂર્ણિમા એટલે. તો ચાલો તમને હું આગળ દેખાડું. અને અહીંયા જો લાકડા આવડા ફાડીને રાખ્યા છે રસોઈ બનાવવા માટે. જો રજા હતી બધા ભાઈબંધોને ભેગા કરીને જો અમે લાકડા ફાડીને રાખ્યા, સુકાઈ ગયેલા લાકડા પેસેલા. જો શેડ બનાવ્યો બૈરા માટે જમવા માટે. બજરંગદાસ બાપાની મઢી છે અને કલર કામ બધું થઈ ગયું છે મઢીએ. અને જો આ મેલડી માતાનું, મસાણી મેલડી માતાનું આ મંદિર છે, તમે જોઈ શકો છો. જો અહીંયા બાકડા પણ મૂકી દીધા છે, બપોરે આરામ કરવો હોય તો. બધું યાત્રાળુ અહીંયા હાલીને આવે એટલે અહીંયા આરામ કરે, બાકડે બેસે. અહીંયા પણ સુવાની જગ્યા પણ અત્યારે બધું વરસાદના હિસાબે બધું લીલું થઈ ગયું છે. તે માટે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં કન્ટિન્યુ બના રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય માતાજી.